અમેરિકાથી 20 વર્ષ પછી પુત્રએ પિતાનું કર્જ ચૂકવ્યું. ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં મફત પટેલનું ઘર હતું. ઘર પાસે જૂનો વાડો, દિવાલો પર સમયના નિશાન, જીવન સાદું પણ સંસ્કાર મજબૂત. મફતભાઈ મહેનતુ ખેડૂત હતા. જમીન ઓછી હતી. વરસાદ પર નિર્ભર ખેતી. વર્ષ સારું જાય તો ઘર ચાલતું, વર્ષ ખરાબ જાય તો કર્જ લેવું પડતું. ગામમાં વેલુ શેઠ નામનો ધનિક માણસ હતો. ગામના ઘણા લોકો તેની પાસે પૈસા લેતા. વ્યાજ ઊંચું, શરતો કઠોર. પણ મજબૂરીમાં લોકો એ જ દરવાજો ખખડાવતા. મફતભાઈએ પણ એક દિવસ એ જ દરવાજો ખખડાવ્યો. એ દિવસથી જ તેમની જિંદગી બદલાઈ ગઈ. એ સમયે નિલેશ નાનો હતો, ઘરમાં અભાવ હતો. મફતભાઈની પત્ની ગૃહિણી હતી. ઘર ખર્ચ વધતો જતો. એ વર્ષે વરસાદ ઓછો પડ્યો, પાક બગડ્યો. સાથે મફતભાઈ બીમાર પડ્યા, દવા ખર્ચ વધ્યો. ઘરમાં પૈસા નહોતા. મફતભાઈએ વેલુ શેઠ પાસે પૈસા માંગ્યા. શેઠે પૈસા આપ્યા, પણ વ્યાજ ભારે રાખ્યું. કાગળ પર સહી લેવાય, શરતો લખાય. મફતભાઈએ બધું માની લીધું. કારણ કે ઘરમાં બીજો રસ્તો નહોતો. હું મહેનત કરીને બધું ચૂકવી દઈશ, એમ મફતભાઈએ મનમાં કહ્યું. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષો પસાર થયા, કર્જ વધતું ગયું. વ્યાજ પર વ્યાજ લાગતું રહ્યું. મફતભાઈ મહેનત કરતા રહ્યા, પણ કર્જ ઘટતું નહોતું. ગામમાં લોકો વાતો કરતા. મફતભાઈ શેઠના કર્જમાં દબાઈ હશે એમ કહેતા. નિલેશ શાળામાં જતો, બાળકો તેને ચીડવતા. કરેજિયાનો દીકરો એમ બોલાવતા. નિલેશને દુઃખ થતું, પણ તે શાંત રહેતો. ઘરે આવીને પિતાને કશું કહેતો નહીં. મફતભાઈ બધું સમજતા. તેઓ દીકરાને કહેતા, બેટા, લોકો શું કહે છે એ સાંભળવું નહીં, તું ભણ. એક દિવસ તું બધું બદલી દેશે. સમય સાથે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. મફતભાઈની તબિયત બગડતી ગઈ, કામ ઓછું થયું, આવક ઘટી, વ્યાજ વધતું ગયું. વેલુ શેઠ વારંવાર ઘરે આવતો, કઠોર શબ્દ બોલતો. પૈસા ક્યારે આપશો, એ જ પ્રશ્ન. મફતભાઈ શાંત રહેતા. થોડો સમય આપો એમ વિનંતી કરતા, પણ શેઠને દયા નહોતી. ગામના લોકો સામે અપમાન કરતો. નિલેશ એ બધું જોતો. તેના મનમાં આગ સળગતી, પણ તે હજુ નાનો હતો, કંઈ કરી શકતો નહોતો. એક રાતે મફતભાઈ ખૂબ બીમાર પડ્યા. ઘરમાં ગભરાટ. દવાખાનામાં લઈ ગયા, પણ સ્થિતિ ગંભીર હતી. મફતભાઈને ખબર હતી કે હવે સમય ઓછો છે. તેમણે નિલેશને નજીક બોલાવ્યો. હાથ પકડીને ધીમે બોલ્યા, બેટા, હું તને ઘણું આપી શક્યો નહીં, પણ એક વાત યાદ રાખજે. મેં જે કર્જ લીધું છે તે તું એક દિવસ ચૂકવી દેજે. એ મારો ભાર છે. નિલેશની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પિતાનો હાથ મજબૂત પકડ્યો. હું વચન આપું છું, એમ બોલ્યો. થોડા સમયમાં મફતભાઈએ અંતિમ શ્વાસ લીધા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ, પણ નિલેશના દિલમાં એક વચન જીવતું રહ્યું. પિતાના જતા ઘર પર વધુ મુશ્કેલી આવી. નિલેશે ભણતર સાથે નાના કામ કરવા શરૂ કર્યા. દિવસમાં શાળા, સાંજે કામ. ક્યારેક ખેતરમાં મજૂરી, ક્યારેક દુકાનમાં કામ. તે થાકતો, પણ હાર માનતો નહીં. તેના મનમાં એક જ વિચાર હતો, પિતાનું કર્જ ચૂકવવું છે. ગામમાં લોકો હજુ પણ વાતો કરતા, પણ હવે નિલેશ ધ્યાન આપતો નહોતો. તે પોતાની જ દુનિયામાં મહેનત કરતો રહ્યો. વર્ષો પછી નિલેશ મોટો થયો, ભણતર પૂરું કર્યું. તેણે નક્કી કર્યું કે તે વિદેશ જશે, વધારે કમાણી કરશે અને પિતાનું કર્જ ચૂકવશે. ઘણી મહેનત પછી તેને અમેરિકા જવાનો મોકો મળ્યો. ઘર છોડીને વિદેશ જવું સરળ નહોતું. માતા રડી પડી. ગામ છૂટતું હતું, પણ સપના મોટા હતા. નિલેશ અમેરિકા પહોંચ્યો. શરૂઆતમાં મુશ્કેલી આવી. નોકરી ન મળી, ભાષા પણ નવી, લોકો અજાણ્યા, પણ તે હાર્યો નહીં. ગેસ સ્ટેશનમાં કામ મળ્યું, પછી વેરહાઉસમાં. દિવસ રાત મહેનત કરતો રહ્યો. સમય સાથે નિલેશ સ્થિર થયો. નાની નોકરીમાંથી મોટી નોકરી સુધી પહોંચ્યો. પૈસા બચાવવાનું શરૂ કર્યું. દરેક ડોલરનું મૂલ્ય જાણતો હતો. તેના મનમાં હંમેશા પિતાનો ચહેરો આવતો, અને એ વચન, કર્જ ચૂકવવું છે. વર્ષો પસાર થયા. નિલેશ હવે સારી સ્થિતિમાં હતો, પણ હજુ સુધી તેણે ગામનું કર્જ ચૂકવ્યું નહોતું. કારણ કે ચોક્કસ રકમ ખબર નહોતી, અને વેલુ શેઠ સાથે વાત કરવાની હિંમત પણ નહોતી થઈ. એક દિવસ અચાનક નિલેશના ફોન પર એક અજાણ્યો નંબર આવ્યો. તે કામ પર હતો. બ્રેકમાં ફોન ઉઠાવ્યો. સામેથી કઠોર અવાજ આવ્યો, હેલો, નિલેશ બોલે છે?
નિલેશે કહ્યું, હા બોલું છું, કોણ? સામેથી જવાબ આવ્યો, હું વેલુ શેઠ બોલું છું. હા, તારા બાપનો હિસાબ હજુ બાકી છે? નિલેશ થોડો શાંત રહ્યો. દિલ ધડકતું હતું. શેઠ આગળ બોલ્યો, અમેરિકા જઈને મોટો થઈ ગયો છે ને? પેલા બાપનું કર્જ ચૂકવ, 20 વર્ષ થઈ ગયા, હિંમત છે તો ચૂકવી બતાવ. આ શબ્દો નિલેશના દિલમાં ઘા જેવા લાગ્યા. આસપાસ લોકો હતા, પણ તેને કશું સંભળાતું નહોતું. આંખો ભીની થઈ ગઈ, પણ અવાજ સ્થિર રાખ્યો. કેટલું બાકી છે? એમ તેણે ધીમે પૂછ્યું. શેઠ હસ્યો. તને શું લાગે છે? થોડું હશે. વ્યાજ સાથે ઘણું થયું છે, તું નહીં આપી શકે. નિલેશ શાંત રહ્યો. તેણે કંઈ જવાબ આપ્યો નહીં. ફોન બંધ કર્યો. પણ દિલમાં તોફાન ઉઠ્યું. તે ક્ષણે નિલેશને બધું યાદ આવ્યું. પિતાનું અપમાન, ગામના લોકોના શબ્દો, શેઠના કઠોર વાક્યો અને પિતાનું અંતિમ વચન. તે ઓફિસની બહાર ગયો. એકલો ઊભો રહ્યો. આંખમાંથી આંસુ વહ્યા. પણ એ આંસુમાં નબળાઈ નહોતી, એમાં નિર્ણય હતો. તેણે પોતાને કહ્યું, આજ સુધી ઘણું સહન કર્યું, હવે બસ, આ બધું આજે જ પૂરું કરો. નિલેશ ફરી અંદર ગયો. કમ્પ્યુટર સામે બેઠો. બેંક એકાઉન્ટ ખોલ્યું. હાથ થોડા કંપતા હતા, પણ મન મજબૂત હતું. તેણે નક્કી કર્યું કે હવે કોઈ અપમાન નહીં સહે. પિતાનું કર્જ માત્ર પૈસાનો પ્રશ્ન નહોતું, એ તેની ઇજ્જતનો પ્રશ્ન હતો. તે જ મિનિટથી તેણે તૈયારી શરૂ કરી. આજે જ આ અધ્યાય પૂરો કરવો છે, એમ તેણે મનમાં કહ્યું. નિલેશના મનમાં એ દિવસથી એક જ આગ સળગતી રહી. વેલુ શેઠના શબ્દો તેના કાનમાં ગૂંજતા રહ્યા. તું નહીં આપી શકે. આ વાક્ય તેને અંદરથી હસમસાવી ગયું. પરંતુ એ સાથે જ એ વાક્ય તેની તાકાત બની ગયું. નિલેશે નક્કી કર્યું કે હવે તે પોતાની જિંદગીનો સૌથી મોટો નિર્ણય લેશે. અત્યાર સુધી તે મહેનત તો કરતો હતો, પરંતુ હવે તે એક ચોક્કસ લક્ષ્ય સાથે આગળ વધવાનો હતો. પિતાનું કર્જ આજે નહીં તો કાલે નહીં, પણ હવે તરત જ ચૂકવવું છે, એમ તેણે મનમાં નક્કી કર્યું. અમેરિકામાં તેની જિંદગી સરળ નહોતી. શરૂઆતના વર્ષોમાં તે દિવસના 12 કલાક કામ કરતો. ગેસ સ્ટેશન પર ઊભો રહેતો. ઠંડીમાં હાથ સુકાઈ જતા. ક્યારેક વેરહાઉસમાં ભારે બોક્સ ઉઠાવતો. શરીર થાકી જતું, પણ મન ક્યારેય થાકતું નહોતું. દરેક મુશ્કેલી વખતે તેને પિતાનો ચહેરો યાદ આવતો. પિતાના અંતિમ શબ્દો યાદ આવતા, બેટા, અમારું કર્જ ચૂકવી દેજે. આ શબ્દો તેને ફરી ઊભો કરી દેતા. ઘણા વખત તે એકલો રૂમમાં બેઠો રહેતો. આંખોમાં આંસુ આવતા, પણ બીજા જ પળે તે ફરી મજબૂત બની જતો. સમય સાથે નિલેશે પોતાને સુધારવાનું શરૂ કર્યું. તેણે નવી સ્કિલ શીખી. અંગ્રેજી ભાષા પર કાબુ મેળવ્યો. નોકરીમાં પ્રમોશન મળ્યું. પગાર વધ્યો. તેણે ખર્ચ ઘટાડ્યો. દરેક ડોલર બચાવ્યો. તેના મિત્રો મજાક કરતા, ફરવા જતા, પણ નિલેશ હંમેશા વિચારતો, હવે મજા પછી, પહેલા જવાબદારી. આ વિચારે તેને બીજા કરતા અલગ બનાવી દીધો. ધીમે ધીમે તેણે થોડા પૈસા બચાવી લીધા. પછી તેણે નાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો. નિલેશે એક નાના ટ્રકિંગ કામથી શરૂઆત કરી. શરૂઆતમાં જોખમ હતું, પૈસા ઓછા હતા, પણ વિશ્વાસ મોટો હતો. તેણે દિવસ રાત મહેનત કરી. પોતે ડ્રાઇવિંગ કરતો, પોતે મેનેજમેન્ટ કરતો. થોડા મહિનામાં કામ ચાલવા લાગ્યું. પછી એક ટ્રકમાંથી 2 ટ્રક થયા, 2માંથી 4 થયા. આવક વધવા લાગી. નિલેશ હવે સ્થિર થઈ રહ્યો હતો. પરંતુ તેની અંદર હજુ પણ શાંતિ નહોતી, કારણ કે એક કામ હજુ બાકી હતું, પિતાનું કર્જ. વેલુ શેઠનો ફોન આવ્યા પછી નિલેશ વધુ ગંભીર બની ગઈ. તેણે બીજા જ દિવસે ગામમાં ફોન કરીને માહિતી મેળવવાની શરૂઆત કરી. જૂના ઓળખાણીઓને પૂછ્યું. ગામના એક માણસે કહ્યું, હવે તો વ્યાજ સાથે મોટી રકમ થઈ ગઈ છે. નિલેશને અંદાજ આવ્યો કે આ રકમ સામાન્ય નહીં હોય. પરંતુ તે ડર્યો નહીં. તેણે કહ્યું, મને ચોક્કસ હિસાબ જોઈએ. પછી તેણે વેલુ શેઠને ફરી ફોન કર્યો. ફોન ઉઠાવતા શેઠનો અવાજ આવ્યો, હવે શું થયું? નિલેશે શાંતિથી કહ્યું, મને સંપૂર્ણ હિસાબ મોકલો, કેટલું કર્જ છે, વ્યાજ સાથે. શેઠ થોડો હસ્યો. તું સાસે આપવા માંગે છે? નિલેશે કહ્યું, હા, હવે એકવાર માટે બધું પૂરું કરવું છે. શેઠને હજુ પણ વિશ્વાસ નહોતો, પરંતુ તેણે હિસાબ કાઢવાનું કહ્યું. થોડા કલાક પછી શેઠે મેસેજ મોકલ્યો. નિલેશે તે મેસેજ ખોલ્યો. આંખો પહોળી થઈ ગઈ. 20 વર્ષના વ્યાજ સાથે રકમ ઘણી મોટી થઈ ગઈ હતી. લગભગ 10 થી 20 લાખ.
હા, થોડા સેકન્ડ માટે નિલેશ શાંત થઈ ગયો. આ રકમ નાની નહોતી. આ રકમ માટે કોઈ સામાન્ય માણસને વર્ષો લાગી જાય. હા, પરંતુ નિલેશ હવે સામાન્ય માણસ રહ્યો નહોતો. હા, તેણે પોતાની મહેનતથી પોતાને મજબૂત બનાવ્યો હતો. હા, તેણે બેંક એકાઉન્ટ ચેક કર્યું. તેની પાસે પૂરતા પૈસા હતા, કદાચ થોડા ઓછા હતા, પણ તે વ્યવસ્થા કરી શકે એવો વિશ્વાસ હતો. એ ક્ષણે તેણે નક્કી કર્યું, આજ જ તે દિવસે નિલેશે પોતાના બધા કામ સાઈડ પર રાખ્યા, ઓફિસ બંધ કરી, રૂમમાં એકલો બેઠો, લેપટોપ ખોલ્યું, બેંકની વેબસાઇટ ખોલી. તેની આંગળીઓ કીબોર્ડ પર હતી, પણ દિલમાં ઘણા વિચારો હતા. હા, તેને પિતાની યાદ આવી, બાળપણના દિવસો યાદ આવ્યા, ગામની ગલીઓ યાદ આવી, લોકોના શબ્દો યાદ આવ્યા, અને સૌથી વધુ પિતાનું વચન. તેની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે એ આંસુ દુઃખના નહોતા, એ આંસુ સંતોષના હતા, કારણ કે હવે તે પોતાનું વચન પૂરું કરવા જઈ રહ્યો હતો. એ દરમિયાન ગામમાં વેલુ શેઠ પોતાની રીતે વાતો કરતો હતો. લોકો સાથે બેઠો હતો, ગર્વથી બોલતો હતો. એ લોકો ક્યારેય નહીં આપે, હું જાણું છું. ગામના લોકો પણ તેની વાત માની લેતા. કારણ કે વર્ષો સુધી કોઈએ એ કર્જ ચૂકવ્યું નહોતું. શેઠને ખાતરી હતી કે આ વાર પણ કંઈ નહીં થાય. પરંતુ તેને ખબર નહોતી કે આ વખતે સામેનો માણસ નિલેશ હતો, જે પોતાના પિતાની ઇજ્જત માટે કંઈ પણ કરી શકે. નિલેશે બેંકમાં ટ્રાન્સફર માટેની તમામ માહિતી ભરી, શેઠનો એકાઉન્ટ નંબર નાખ્યો, રકમ નાખી. હાથ થોડા કંપ્યા, કારણ કે આ માત્ર પૈસા ટ્રાન્સફર નહોતા, આ તેના જીવનનો સૌથી મોટો નિર્ણય હતો. તેણે એક દીર્ઘ શ્વાસ લીધો અને મનમાં કહ્યું, પપ્પા, આજે હું તમારું કર્જ ચૂકવી રહ્યો છું. તેની આંખો બંધ થઈ ગઈ અને તેણે ટ્રાન્સફર બટન દબાવવાનું નક્કી કર્યું. પરંતુ ટ્રાન્સફર કરતા પહેલા તેણે એક કામ કર્યું. તેણે વેલુ શેઠને ફરી ફોન કર્યો. ફોન વાગ્યો. શેઠે ઉઠાવ્યો. હા, બોલ. નિલેશે શાંતિથી કહ્યું, શેઠ, તમારો હિસાબ તૈયાર રાખજો. શેઠ હસ્યો. શા માટે? નિલેશે ધીમે અવાજમાં કહ્યું, કારણ કે હવે આ બધું પૂરું થવાનું છે. શેઠ થોડો ચોંકી ગયો, પરંતુ હજુ પણ તેને વિશ્વાસ નહોતો. નિલેશે ફોન સ્પીકર પર રાખ્યો. સામે લેપટોપ ખુલ્લું હતું. સ્ક્રીન પર મોટી રકમ દેખાતી હતી. તેની આંગળી કન્ફર્મ બટન પર હતી. દિલ જોરથી ધડકતું હતું, પરંતુ મનમાં અડગ વિશ્વાસ હતો. એ ક્ષણ તેની જિંદગીની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ હતી. એક બાજુ 20 વર્ષનું કર્જ, બીજી બાજુ પિતાની ઇજ્જત, અને વચ્ચે નિલેશ. તે બોલ્યો, શેઠ, ધ્યાનથી સાંભળજો. હવે 1 મિનિટમાં તમારું બધું બાકી પૂરું થઈ જશે. અને એ સાથે જ તેણે બટન દબાવી દીધું. નિલેશે જેમ જ કન્ફર્મ બટન દબાવ્યું, તેમ તેની અંદર એક અજાણી શાંતિ પ્રસરી ગઈ. સ્ક્રીન પર ટ્રાન્સફર સફળ લખાણ દેખાયું. તે થોડા સેકન્ડ સુધી સ્ક્રીન તરફ જોતો રહ્યો. જાણે વર્ષોનો ભાર એક જ પળમાં ઉતરી ગયો હોય એમ લાગ્યું. ફોન હજુ સ્પીકર પર હતો. બીજી બાજુ વેલુ શેઠ શાંત હતો. થોડા સેકન્ડ પછી શેઠના ફોનમાં મેસેજ આવ્યો. બેંક તરફથી રકમ જમા થઈ એની જાણ થઈ. શેઠે મેસેજ ખોલ્યો. આંખો પહોળી થઈ ગઈ. મોંમાંથી શબ્દ ન નીકળ્યો. ગામના લોકો તેની આસપાસ બેઠા હતા. બધા તેના ચહેરા તરફ જોતા રહ્યા. શું થયું શેઠ? એક વ્યક્તિએ પૂછ્યું. શેઠ ધીમે અવાજમાં બોલ્યો, પૈસા આવી ગયા. ગામમાં સન્નાટો છવાઈ ગયો. કોઈને વિશ્વાસ નહોતો આવ્યો. વર્ષો સુધી જે કર્જ બાકી રહ્યું હતું, તે એક જ પળમાં સૂકવાઈ ગયું હતું. લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. કેટલાકને આશ્ચર્ય થયું, કેટલાકને શરમ આવી. કારણ કે એ જ લોકો પહેલા મફત પટેલના પરિવાર વિશે ખરાબ બોલતા હતા. આજે એ જ પરિવારનું માન ઓછું થઈ ગયું હતું. ફોન પર નિલેશ શાંત હતો. તેણે ધીમે અવાજમાં કહ્યું, શેઠ, હવે હિસાબ પૂરો થયો ને? શેઠ થોડા સમય સુધી કંઈ બોલ્યો નહીં. પછી બોલ્યો, હા, પૂરો થયો. અવાજમાં પહેલાનો ગર્વ નહોતો. એક નમ્રતા હતી, એક શાંતિ હતી. નિલેશે આગળ કહ્યું, આ કર્જ મારા પિતાનું હતું. એણે ક્યારેય કોઈનું અપમાન કર્યું નહોતું, પણ વર્ષો સુધી તેમનું અપમાન થયું. આજે મેં ફક્ત કર્જ ચૂકવ્યું નથી, પણ તેમનું માન પાછું લાવ્યું છું. શેઠ પાસે કોઈ જવાબ નહોતો. ગામના લોકો આ વાત સાંભળતા રહ્યા. નિલેશના શબ્દોમાં ભાર હતો, સત્ય હતું, અને એક ગૌરવ હતું. થોડી વારમાં શેઠ ધીમે બોલ્યો, બેટા, મને માફ કરજે. મેં તારા પિતાને ઘણું કહ્યું, તને પણ.
આ શબ્દો સાંભળીને નિલેશ થોડો શાંત થયો. તેણે કહ્યું, હા, માફી માંગવાની જરૂર નથી, સમય બધું શીખવી દેશે. અને તેણે ફોન બંધ કરી દીધો. હા, તે પળે નિલેશની આંખોમાં ફરી આંસુ આવી ગયા. હા, પરંતુ આ વખતે આંસુ ખુશી ન હતા. હા, તેણે ખિડકી બહાર જોયું. દૂર અમેરિકાનું શહેર દેખાતું હતું. લાઇટ ચમકતી હતી. હા, પરંતુ તેના મનમાં તો પોતાના ગામની ગલીઓ ફેરી રહી હતી. હા, પિતાનું સ્મિત યાદ આવ્યું. તેણે ધીમે કહ્યું, પપ્પા, તમારું વસન આજે પૂરું કર્યું. ગામમાં આ ઘટના આગની જેમ ફેલાઈ ગઈ. બીજા દિવસે દરેક ઘરમાં એ જ ચર્ચા હતી. નિલેશે એક જ મિનિટમાં બધું સૂકવી દીધું. લોકો હવે મફત પટેલના પરિવાર વિશે સન્માનથી બોલતા. જે લોકો પહેલા અપમાન કરતા હતા, તેઓ હવે વખાણ કરતા. ગામના યુવાનો માટે નિલેશ પ્રેરણા બની ગયું. મહેનતથી બધું શક્ય છે, એ વાત હવે બધા સમજવા લાગ્યા. થોડા દિવસ પછી નિલેશે ગામમાં ફોન કર્યો. તેણે પોતાની માતા સાથે વાત કરી. માતાની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, તે અમારું માથું ઊંચું કરી દીધું, એમ કહ્યું. નિલેશ શાંત અવાજમાં બોલ્યો, આ તો મારું કર્તવ્ય હતું. ત્યાર પછી તેણે એક વધુ નિર્ણય લીધો. તેણે ગામમાં થોડા પૈસા દાન કરવા નક્કી કર્યું. ગરીબ બાળકોના ભણતર માટે મદદ કરી. ગામના મંદિરમાં યોગદાન આપ્યું. કારણ કે તે જાણતો હતો કે સાચું સુખ ફક્ત પોતાનું કર્જ ચૂકવવામાં નથી, પણ બીજાની મદદ કરવામાં પણ છે. વેલુ શેઠ પણ બદલાઈ ગયું. હવે તે પહેલા જેવો કઠોર રહ્યો નહોતો. લોકો સાથે નરમાઈથી બોલતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે ઘણીવાર કહ્યું, પૈસા કરતાં માણસ મોટો હોય છે. ગામમાં એક નવી સમજણ ઊભી થઈ. લોકો હવે એકબીજાનો સહારો આપતા. કોઈ મુશ્કેલીમાં હોય તો મદદ કરતા. નિલેશ માટે આ ઘટના માત્ર એક ટ્રાન્સફર નહોતી. તેના જીવનનો સૌથી મોટો પાઠ હતો. તેણે શીખ્યું કે અપમાનનો જવાબ ગુચ્છાથી નહીં, પણ સીધીથી આપવો. પૈસા મહત્વના છે, પણ માન વધારે મહત્વનું છે. અને સૌથી મોટી વાત, સંસ્કાર ક્યારેય વેચાતા નથી. આ રીતે મફત પટેલનો અધૂરો હિસાબ આખરે પૂરો થયો. એક પુત્રએ પોતાના પિતાનું વચન નિભાવ્યું. વર્ષોનું દુઃખ એક પળમાં શાંતિમાં ફેરવાઈ ગયું. અને એક પરિવારનું ખોયેલું માન ફરીથી પાછું આવી ગયું. ડિસ્ક્લેમર: આ સ્ટોરી લોકકથાઓ અને સત્ય ઘટનાઓથી પ્રેરિત એક કલ્પિત રચના છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, નામો અને ઘટનાઓનો હકીકત સાથે કોઈ સીધો સંબંધ નથી. આનો મુખ્ય ઉદ્દેશ માત્ર મનોરંજન અને પ્રેરણા આપવાનો છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.